હેલો દોસ્તો, તો કેમ છો બધા? તો આપણે આજ અમારા ગામમાં એક ડુંગર ઉપર મંદિર છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો આપણે જઈએ આગળ. દોસ્તો, હવે આપણે થોડું જંગલ પાર કરીને આપણે ફાઇનલી આપણે રસ્તો ડુંગર ઉપર ચડવાનો રસ્તોમાં આવી ગયા છીએ. તો આપણે ચડી હવે ચલો. તો અમે ચડીએ ત્યાર સુધી આપણે તમે લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો, શેર ના કર્યો તો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિલતે હૈ ઉપર. દોસ્તો, આ બહુ કઠિન છે ચડવાનું, પણ તો અમે ચડી જઈએ. તો આમાં દોસ્તો ચડી ગયા છે ઉપર. તો અમે ઉપર ચડી જાઓ. ચલો. દોસ્તો, આપણે નાસ્તો આપણે કરી નાખ્યો છે. તો આપણે આગળ હવે જઈએ. આ દોસ્તો આપણે ભૂખ લાગી હતી એટલે આપણે નાસ્તો કરી થોડુંક. આપણે જઈએ, આપણે નાસ્તો કરી જાય ને બધા. જો પેલો સબસ્ક્રાઇબ ને હોઈ જાઓ. વિડિયો પડી ગયો છે. દોસ્તો, આપણે સીડીઓ પર આવી ગયા છે. તો આપણે સીડીઓ ઉપર આપણે ચડશું આગળ. ચડીએ આપણે ઉપર. મોજ મજા કરવા માટે થોડા જહુભાઈ કઈક ગાય છે. તો આપણે જહુભા ગાવ થોડા કોક દિલનું કોક ગાતા હોય. ફટાફટ મોડું થાય છે ઉપર ચડવાનું. ફટાફટ. ઓ કેવા છે આ હાલ મારા, કોને કહું છું ખો મારા. દોસ્તો, આપણા મંદિર તો ઉપર છે, પણ આપણા જે મહારાજ રહે છે ને એ આપણા નેચર પેલી મટી બનાવેલી છે ને ઈકાન હાલ. પણ આપણે હાલ ઉપર જઈએ ને પછી આપણે ઈકાન થોડું ઓટો મારશું આપણે ઈકાન. તો આપણે હાલ પેલા ઉપર જઈએ. જવા હતા ઉપર. હા દેવલી. તો દોસ્તો, આપણે ઉપર તો આવી ગયા છે, પણ અહીંયા આપણે અજવાળું ખૂબી છે. તો જેના વરસાદના કારણે અહીંયા ડુંગરથી પાણી જમા થાય છે. અને ડુંગર ઉપર વહેતું હોય તો અહીંયા જમા થાય છે. અને જે યાત્રીઓ છે જે બધા અહીંયાથી પાણી પીએ છે ને
એમની પ્રયાસ બુજાવે છે. તો આપણે થોડા આગળ જઈએ. તો ચલો થોડા આગળ જઈએ આપણે દર્શન કરવા. તો દોસ્તો આપણે ઉપર જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો આટલાથી આપણે થોડી સીડીઓ જેવું ચાલુ થાય છે, લોખંડની સીડીઓ નાખેલી છે. તો આપણે તમે જોઈ શકો છો, આ જોઈ શકો છો તમે. દોસ્તો તમે જોઈ શકો છો પેલી લોખંડની સીડીઓ નાખેલી છે. પેલા જવું પડતો પણ પહેલા પકી ગયા છે. વીજળીની સુવિધા સારી છે. ને આપણે તમારે આવવું હોય તો જિલ્લો મહેસાણા, તાલુકો સતલાજના, ગામ ઉમરી છે. અને ઉમરીમાં તમે આવીને પૂછજો મને કે કોઈ પણને પૂછજો ને તો તમને આ જગ્યા બતાવી દેશે. ને ક્યાંથી જવાનું છે એ બી બતાવી દેશે. તો ચલો આપણે દર્શન કરવા જઈએ. તો દોસ્તો આપણે ઉપર આવી ગયા છે. તો આપણે તમે નજારો જોઈ શકો છો. તો અહીંયાથી તમે ઉપર આવો ને તો પહેલા આપણે મુકેશ્વર ડેમ તમે અહીંયાથી જ દેખી શકો છો. તો આપણે અમારું ગામ પણ તમે જોઈ શકો છો. તો આપણે જઈએ ઉપર જઈએ. દોસ્તો અમે તો ઉપર આવી ગયા છે ને અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી મુકેશ્વર ડેમ દેખાય છે, અમારું ગામ પૂરું દેખાય છે. તો તમારે આવવું હોય તો આવી ગયો. તો દોસ્તો તો આપણા ભૈરવ દાદાનું મંદિર છે ને આ હરકાઈ માનું છે. તેનો આપણે થોડા પગે લાગી દઈએ. ખબર પડી જાય. તો જય ગુરુ મહારાજ બધાને. તો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે વ્લોગ બી પૂરું કરીને આપણે ઘર તરફ થોડા જઈએ. તો વિડીયો ગમ્યો તો લાઈક એન્ડ શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ તો જરૂર કરજો. તો તમે આવજો, જરૂર આવજો ને દર્શન કરવા હોય તો જરૂર આવજો. ભગવાન